રાજકોટ શહેરમાં રહેતી અને ધોરણ 11માં અભ્યાસ કરતી 15 વર્ષની સગીરાને સ્નેપચેટ મારફતે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલ્યા બાદ પરિચિત શખ્સે 2 વખત દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું। જે મામલે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી દ્વારા સગીરા ઘરે હતી ત્યારે ઘરમાં ઘૂસી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું અને તેનો વિડીયો ઉતારીને સગીરાને મોકલી બ્લેકમેલ કરતો હતો। ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી દ્વારા પોક્સો રેપ અને આઈટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી, જેમાં હકીકત એવી હતી કે ફરિયાદીની દીકરી જેની ઉંમર 15 વર્ષ અને 10 માસ હતી, એમનો ફોન એમના દીકરા દ્વારા ચેક કરવામાં આવેલ હતો અને એમના ફોનમાં સ્નેપચેટમાં વાંધાજનક ચેટ મળી આવી અને એમના ઇન્સ્ટાગ્રામ ઉપરથી એક વિડીયો એમને મોકલવામાં આવેલ હતો, જેમાં એમની દીકરી સાથે મુખમેથુન થઈ રહ્યો હતો। તો આ હકીકત આધારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદી દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી। એના આધારે પૂછપરછ દરમિયાન સામે આવેલ કે એક આરોપી સંજયભાઈ ધવલ સંજયભાઈ દાદુકિયા એમના સાથે ફરિયાદીની દીકરી મોબાઈલ ઉપર સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ મારફતે વાત કરતી હતી અને આરોપી દ્વારા દીકરી સાથે મિત્રતા કેળવી અને એમને લલચાવી ફોસલાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી પછી એમના સાથે એક વખત મુખમેથુન અને એક વખત ફિઝિકલ રિલેશન બનાવવામાં આવ્યા હતા। એના આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 64(2)M 65(1) 77 351(3) અને પોક્સોની કલમ 6 અને આઈટી એક્ટની કલમ 66E અને 67B હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ફરિયાદીની જે ભોગ બનનાર દીકરી છે એમના દ્વારા મોબાઈલ ફોન ઉપર અભ્યાસ માટે વિડીયો જોવામાં આવેલ હતા। આરોપી દ્વારા ભોગ બનનાર દીકરીને સ્નેપચેટ ઉપર એક રિક્વેસ્ટ મોકલવામાં આવેલ હતી અને એમના પછી ત્યાંથી વાતચીત એમની વચ્ચે શરૂ થઈ હતી, એમના જ ફોન ઉપર મોકલ્યું હતું।